નમસ્કાર મિત્રો, હું અશ્વિન આપનું સ્વાગત કરું છું નર્સ મીની અંદર. સીપીઆર પાર્ટ 1ની અંદર આપણે સીપીઆરના ડાયગ્નોસિસ વિશે, મેનેજમેન્ટ વિશે અને એબીસીડી ઈ એપ્રોચ વિશે બેઝિક માહિતી મેળવી. હવે આપણે પાર્ટ 2ની અંદર બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ વિશે વાત કરીશું. તો બેઝિક લાઈફ સપોર્ટ BLS આપણે સીપીઆરના પ્રાઇમરી ડાયગ્નોસિસની અંદર જોયું હતું કે પેશન્ટ ક્યાંય પણ અનરિસ્પોન્સિવ કે અનકોન્શિયસ થઈ જાય તો આપણે શું કરવું. તો જ્યારે કોઈ હોસ્પિટલ ફેસિલિટીઝ અવેલેબલ ના હોય કે ક્યાંય એવી જગ્યા હોય, એવી પ્લેસ હોય કે જ્યાં આગળ કોઈ મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ નથી, ત્યાં આગળ કોઈ માણસની લાઈફ બચાવવા માટે આપણે બેઝિક લાઈફ સપોર્ટની જરૂર પડે છે. બેઝિક લાઈફ સપોર્ટ એ સેમ જે આપણે સીપીઆર પાર્ટ 1ની અંદર ભણી ગયા એ જ વસ્તુ છે, એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું થાય છે. બેઝિક લાઈફ સપોર્ટ એ જ્યાં સુધી કોઈ મેડિકલ ફેસિલિટી અવેલેબલ ન થાય ત્યાં સુધી આપણે કોઈ પણ માણસના બ્રેઇનને અને કાર્ડિયાક મસલ્સને ઓક્સિજનેશન પૂરું પડી રહે એટલા માટે આપણે બેઝિક લાઈફ સપોર્ટ આપતા હોઈએ છીએ. તો બેઝિક લાઈફ સપોર્ટ માટે સૌથી પહેલાં જ્યારે કોઈ પણ માણસ અનકોન્શિયસ કે અનરિસ્પોન્સિવ થઈ જાય છે ત્યારે સૌથી પહેલાં આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે એ પ્રમાણે સીન સેફ્ટી જરૂરી છે. એ પછી ચેક ફોર રિસ્પોન્સ. ચેક ફોર રિસ્પોન્સની અંદર આપણે એના બંને કાનમાં જેમ આગળ ઉપર વાત કરી એમ બંને કાનમાં સાઉટ કરવાનું છે, હાલો તમે કેમ છો, તમે કેમ છો. જો કાંઈ પણ રિસ્પોન્સ નથી આવતો તો આપણે સાઉટ ફોર ધી હેલ્પ કરવાનું થાય છે. હવે જ્યારે આપણે બેઝિક લાઈફ સપોર્ટ કરતા હોઈએ ત્યારે જરૂરી નથી કે કોઈ ફોર્મ કે હાર્ડ સરફેસ આપણી આજુબાજુમાં અવેલેબલ હોય, પણ આપણે એવું શ્યોર કરવાનું રહી કે કોઈ પણ સરફેસ કે જ્યાં આગળ આપણે ચેસ્ટ ઉપર કમ્પ્રેશન આપીએ તો એ ઇફેક્ટિવલી કાર્ડિયાક આઉટપુટ આપી શકે એવી જગ્યા ઉપર રાખવા જોઈએ. ત્યારબાદ લેવાનો થાય છે ABCDE અપ્રોચ. જેમ આગળ ઉપર આપણે વાત કરી ચૂક્યા છે એ પ્રમાણે એરવે, બ્રીધિંગ, સર્ક્યુલેશન એને કઈ રીતના આપણે એસેસ કરવું અને કઈ રીતના આગળ વધવું. તો બેઝિક લાઈફ સપોર્ટની અંદર સીન સેફ્ટી, ચેક ફોર રિસ્પોન્સ, સાઉટ ફોર હેલ્પ, ABCDE અપ્રોચ અને ડાયરેક્ટલી મૂવ કરવાનું થાય છે ચેસ્ટ કમ્પ્રેશન્સ ઉપર. તો ચેસ્ટ કમ્પ્રેશનની ટેકનિક્સ વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છે કે ચેસ્ટ કમ્પ્રેશનની અંદર આપણે એક હાથના પામને બીજા હાથની પામ ઉપર રાખી બે એલ્બોને લોક કરી, બે શોલ્ડરને લોક કરી પેશન્ટની ચેસ્ટ ઉપર લોઅર થર્ડ સ્ટર્નમ ઉપર રાખવાનું થાય છે અને એને ચેસ્ટ કમ્પ્રેશન આપવાના થાય છે કે જે 1 મિનિટની અંદર 120થી વધવા જોઈએ નહીં. અને રેસ્ક્યુ બ્રીથ્સ એટલે કે શ્વાસોશ્વાસ પણ સાથે સાથે આપવા જોઈએ. તો ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્ક્યુ બ્રીથનો બેઝિક લાઈફ સપોર્ટની અંદર યુઝ્યુઅલી રેશિયો હોય છે એ હોય છે 30:2. એટલે કે જ્યારે 30 ચેસ્ટ કમ્પ્રેશન આપણે આપીએ ત્યારે 2 રેસ્ક્યુ બ્રીથ આપણે આપવા જોઈએ. અને જ્યારે કોઈ હેલ્પ આપણી આસપાસ અવેલેબલ હોય ત્યારે આપણે ચેન્જ ઓફ ધી પોઝિશન પણ કરવું જોઈએ, કારણ કે એક જ વ્યક્તિ જ્યારે ચેસ્ટ કમ્પ્રેશન આપતો હોય તો એની પણ એક્ઝોસ્ટ થઈ જાય, થાકી જાય તો એને ચેન્જ ઓવર લેવું જોઈએ. એટલા માટે જ્યારે પણ હેલ્પ અવેલેબલ હોય ત્યારે ચેન્જ ઓવર કરવું જોઈએ. આ જ્યારે ચેન્જ ઓવર આપણે લેતા હોઈએ ત્યારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે મિનિમમ ઇન્ટરપ્શન થાય, કે ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્ક્યુ બ્રીથનો જે રેશિયો છે એ કન્ટિન્યુઅસ મેન્ટેન થતો રહે અને જ્યારે આપણે ચેન્જ ઓવર કરતા હોઈએ ત્યારે મિનિમમ ઇન્ટરપ્શન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આવા સંજોગોની અંદર આપણે યુઝ્યુઅલી 108ને ફોન કરતા હોઈએ છીએ જે આપણી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે એના ઉપર. અને જ્યાં સુધી આપણને એમ્બ્યુલન્સ સેવાઓ મળી રહે ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસ બેઝિક લાઈફ સપોર્ટ આપવો જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિની લાઈફ આપણે બચાવી શકીએ, સેવ કરી શકીએ.
એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટની અંદર આપણે બેઝિક લાઈફ સપોર્ટ જે ભણ્યા એનું જ એક એડવાન્સ રૂપ છે, પણ હોસ્પિટલ લેવલે જ્યારે આપણે હોઈએ, જ્યારે આપણી પાસે ફેસિલિટીઝ અવેલેબલ હોઈએ, ત્યારે બેઝિક લાઈફ સપોર્ટ એ એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટની અંદર કન્વર્ટ જનરલી થઈ જતો હોય છે, કારણ કે આપણી પાસે અવેલેબલ તમામ વસ્તુઓ હોય છે. જે એરવે મેનેજમેન્ટ આપણે બેઝિક લાઈફ સપોર્ટની અંદર કરી, એ જ મેનેજમેન્ટ અહીંયા આગળ હોસ્પિટલમાં જુદી જુદી ઘણી રીતે થઈ શકે. આપણે એનો ઇન ડિટેલમાં અભ્યાસ કરીશું નેક્સ્ટ વિડીયોઝની અંદર. અત્યારે ફક્ત બેઝિક્સ આપણે લઈશું એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટની અંદર, કે જેની અંદર આપણે એડવાન્સ એરવે મેનેજમેન્ટ કરવાની થાય છે, પ્લસ જે વેન્ટિલેશન આપણે એને પ્રોવાઈડ કરતા હતા માઉથ ટુ માઉથ અથવા માઉથ ટુ માઉથ બ્રીથિંગ દ્વારા, એનો પણ આપણે એડવાન્સ લેવલ ઉપર લઈ જવાનું થાય છે, અને કોમ્પ્લેક્સ રિસક્સિટેશન કરવાનું થાય છે. એ ઉપરાંત જુદા જુદા અલ્ગોરિધમ્સ હોય છે કે ક્યારે આપણે ડિફિબ્રિલેશન આપી શકીએ, ક્યારે મેડિકેશન આપવી જોઈએ, અને કઈ રિધમ હોય છે, અને કઈ રીતના આપણે કાર્ડિયાક સપોર્ટ પ્રોવાઈડ કરવાનો હોય છે કે જેથી કરીને ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ આવી શકે. એ માટે એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ હોય છે. તો આનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ઇન ડિટેલમાં અભ્યાસ કરીશું.